મહેસાણા સાયબર ક્રાઇમ બ્રાન્ચ આવી એક્શન મોડમાં બેંક એકાઉન્ટ ખોલાવીને કે એકાઉન્ટ કમિશન પર આપીને સાયબર ફ્રોડ કરનાર ગેંગના 2 આરોપીઓને મહેસાણા સાયબર ક્રાઇમે ઝડપી લીધા. મહેસાણા જિલ્લામાં સાયબર ફ્રોડને લગતા બનતા ગુનાહોને લઈને સાયબર ક્રાઇમ એક્શન મોડમાં આવી ગઈ હતી. ટેકનિકલ એનાલિસિસ દ્વારા અને એનસીસીઆરપી પોર્ટલ પરથી મળેલી માહિતીના આધારે મહેસાણા સાયબર ક્રાઇમે બેંક એકાઉન્ટ ભાડે લેનાર અને ભાડે આપનાર 2 આરોપીઓને દબોચી લીધા. ઊંડાણપૂર્વક તપાસ કરતા માલુમ પડેલ કે ઉનાવા એપીએમસી ખાતે હિતેશ ટ્રેડર્સ નામે ફેક પેઢી ઊભી કરી પેઢીના નામે બંધન બેંકમાં ખોલેલા બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર કરવામાં આવેલ હતું. આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના સાયબર ફ્રોડ આચરવા સારું મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી. આશિષ પટેલ, મહેસાણા. જે સાયબર ફ્રોડનો જે કેસ પકડ્યો છે, શું છે સમગ્ર મામલો અને કઈ રીતના આપણે તપાસ હાથ ધરી છે? મહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની અંદર મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જે એકાઉન્ટ ખાલી ને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય, એક ડેબિટ ક્રેડિટના કોઈ પણ પ્રકારના હિસાબ વગર ડાયરેક્ટ એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે અને જે એકાઉન્ટ હોલ્ડર છે એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આપતા હોય છે નાણાં, તેની લેવડ દેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે. તો આવા જે મ્યુલ એકાઉન્ટ છે તેની જે એનસીસીઆરપીનું જે પોર્ટલ છે એમાં કુલ 7 અલગ અલગ ગુનાઓમાં મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશ કુમાર રાવળ અને પિયુષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમને હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનું, તેની અંદર એક પેઢી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું ખોલાવેલું હતું અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કુલ 8.5 કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી થયેલા છે અને કુલ 7 અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે, જેની અંદર ડિજિટલ અરેસ્ટના ગુનાઓ પણ છે, જેની અંદર સેક્સટોર્શન એટલે કે ન્યૂડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પિયુષભાઈની અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલું છે. આ જે મ્યુલ એકાઉન્ટ ઓપન કરતા હોય છે તેની અંદર જનરલી ધ્યાનમાં એવું આવેલું છે કે કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, રૂપિયાની જરૂરિયાતવાળી વ્યક્તિ હોય, તેનો ઉપયોગ કરી અને તેના નામે તેના ડોક્યુમેન્ટ્સ મેળવી અને અમુક એવી બેંક્સ કે જેમાં કેવાયસીના એટલા સ્ટ્રોંગ પ્રોવિઝન્સ નથી તો ત્યાં ઝડપથી બેંક એકાઉન્ટ ઓપન થઈ જતું હોય તો એવી બેંકની અંદર બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવે છે અને તેને ખૂબ નાની રકમ એને આપવામાં આવે છે અને એની લાલચમાં આવી અને જે વ્યક્તિ છે પોતાના ડોક્યુમેન્ટ્સ આપે છે અને બેંક એકાઉન્ટ ખોલાવી અને અન્ય વ્યક્તિને વાપરવા માટે આવે છે. પરંતુ આ એકાઉન્ટનો ઉપયોગ એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હોય છે. ઘણી વખત સાયબર ફ્રોડના જે પેમેન્ટ છે એને પ્રોસેસ કરવા માટે થતો હોય છે. ગેમિંગ કંપનીઓ જે હવાલાના રૂપિયા બહાર મોકલતા હોય છે એના પ્રોસેસ માટે આ એકાઉન્ટના ઉપયોગ થતા હોય છે. ઘણા કિસ્સાની અંદર ટેરરિઝમ માટે જે નાણાં વાપરવામાં આવતા હોય છે તેની માટે થઈને પણ આ એકાઉન્ટના ઉપયોગ થવાની શક્યતાઓ રહેલી છે. તો ખાસ કરી અને જનતાને જણાવવાનું છે કે આવા પોતાના એકાઉન્ટનો ઉપયોગ અન્ય વ્યક્તિને નાની અમાઉન્ટ માટે થઈ અને લાલચમાં આવીને કરવા ન દેવો જોઈએ. કાયદેસરનો જ્યારે બી પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે જે તે એકાઉન્ટ હોલ્ડર છે તેની જવાબદારી ગણાય છે અને તેને એની સજા ભોગવવી પડે છે. તે પોતે આ જવાબદારીમાંથી છટકી શકતો નથી. આવી બેંકો જે આવા ખાતા ખોલવા માટે પ્રોત્સાહન આપે તેના સામે શું કાર્યવાહી થઈ શકે? બેંકના જે કર્મચારીઓ છે તે કાયદાની કોઈ છટકબારીનો ઉપયોગ કરીને આ રીતે બેંક એકાઉન્ટ્સ ખોલે છે કે એની પાછળ તેઓ પણ આમાંથી કોઈ બેનિફિટ મેળવે છે તે બાબતે પણ અમે તપાસ કરી રહ્યા છે. જો કોઈનું એવું ચોક્કસ ઇન્વોલ્વમેન્ટ ધ્યાન પર આવશે
કે તેઓએ કોઈ બેનિફિટ નાણાકીય લઈ અને આવા એકાઉન્ટ ખોલાવડાવ્યા છે તો ચોક્કસપણે તેઓને પણ સહ આરોપી તરીકે ગુનામાં દાખલ કરવામાં આવશે.